મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કાપડ દુકાન બનાવવા માટેની સરકાર દ્વારા યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે, જેમાં તમને લોન પેટે 1,00,000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડવામાં આવેલી છે. અહીં મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. વાત કરીએ આદિજાતિ સ્વરોજગારી યોજના. કાપડની દુકાન માટેની આ યોજના છે, જેમાં સ્વરોજગારી તરફ એક મજબૂત પગલું છે એ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી છે. અહીં મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો કે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમજ ખૂબ જ નબળી હોવાના કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ કાપડની દુકાનના હેતુ માટે લોન આપવાથીને પોતાનું જીવન ધોરણ છે એ ઊંચું લાવી શકાય અને તેમને પગભર છે એ કરી શકાય. તો અહીં મિત્રો જીવન ધોરણ છે એ સ્વરોજગારી દ્વારા ઊંચું લાવવા માટે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ મિત્રો એમની લાયકાત અને પાત્રતા વિશે વાત કરીએ તો અરજદાર છે એ આદિજાતિનો હોવો જોઈએ અને તે અંગેનો દાખલો અથવા તો પ્રમાણપત્ર મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું રજૂ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર છે 18 વર્ષથી ને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 18 થી ને 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અહીં મિત્રો તમારે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ છે ફરજિયાત આપવાની રહેશે. લાભાર્થીએ જે કાપડની દુકાનમાં કામ કરેલું એટલે કે ધંધો અથવા તો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અથવા તો આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ અંગેનો કાપડની દુકાનમાં અગર મિલમાં કામ કર્યાનો અનુભવ છે એ તમારી પાસે હોવો જોઈએ. તે અંગેના તાલીમ અથવા તો અનુભવ અંગેનું એક આધારભૂત પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું છે. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ન હોવી જોઈએ, તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો. હવે મિત્રો અહીંયા ધિરાણની મર્યાદાની વાત કરીએ તો તમને 1,00,000ની મર્યાદામાં છે એ લોન આપવામાં આવે છે. મિત્રો લાભાર્થી ફાળવામાં શું રહેશે, તો કે 10%. આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના 10% છે એ ભરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો વ્યાજના દરની વાત કરીએ તો વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે તમારે વધારાનો જે 2% છે એ દંડનીય વ્યાજ છે એ ચૂકવવાનું થાય છે. હવે મિત્રો લોન પરત કરવાના સમયગાળાની વાત કરીએ તો લોન પરત કરવા માટે તમે 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત છે એ તમારે લોન ભરપાઈ કરવાની હોય છે અને લોન છે એ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ હોય છે. એટલે કે તમારી પાસે પૈસા જો વહેલા જ આવી જાય 20 મહિના પહેલા અને તમારે એક સાથે 50,000 અથવા તો જે પણ રકમ હોય એ ભરવી હોય તો પણ તમે ભરી શકો છો. અહીં મિત્રો તમારે આધાર કાર્ડ, આવકનો દાખલો અને તાલીમનું પ્રમાણપત્ર છે એ આપવાના થાય છે અને સરકાર દ્વારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવે તમારે રજૂ કરવાના રહેશે. અરજી કોના દ્વારા મોકલવી? આદિજાતિ વિસ્તારના અરજદાર જે તે વિસ્તારના પ્રયોજકો વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે, જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત છે એ કોર્પોરેશનને છે એ મોકલવાની રહેશે. મિત્રો અરજી મેળવવાનું સ્થળ કયું છે, તો કે જે તે આદિજાતિ વિસ્તારમાં પ્રયોજન વહીવટદારની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની આ વેબસાઇટ આપેલી છે adijatinigam.gov.in. આના ઉપર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો સ્વરોજગારી મેળવવા માટે તમે કાપડની દુકાન શરૂ કરવા માંગતા હોય તો સરકાર દ્વારા તમને 1,00,000 રૂપિયાની આ જે રકમ છે એ પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કાપડની દુકાન બનાવવા માટેની જે યોજના છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.